રાત્રે આ 4 જગ્યાએ ભૂલથી પણ ન જવું, કારણ જાણીને ચોંકી ઉઠશો. વિષ્ણુ પુરાણ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે જીવનના આદર્શો અને સાવચેતીઓનું વર્ણન કરે છે. એવું કહેવાય છે કે રાત્રે અમુક સ્થળોની મુલાકાત લેવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક નુકસાન થઈ શકે છે. 1. રાત્રે નિર્જન સ્થળોએ જવાનું ટાળવું. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે રાત્રે નિર્જન સ્થળોએ જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને પીડિત લોકોને આવું કરવાની સલાહ આપવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે રાત્રે અમુક સ્થળોએ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને તે સ્થળોએ જવાથી વ્યક્તિને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક નુકસાન થઈ શકે છે. ચાલો તમને માન્યતાઓના આધારે આવી 4 જગ્યાઓ વિશે જણાવીએ જ્યાં રાત્રે જવાની મનાઈ છે. 2. સ્મશાનમાં જવાનું ટાળો. સ્મશાનભૂમિને દુષ્ટ અને નકારાત્મક ઉર્જાનું સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાત્રે અહીં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધે છે, જેના કારણે વ્યક્તિને માનસિક તણાવ, ભય અને આધ્યાત્મિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. તેથી આવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. 3. ચોરસ અને આંતરછેદો. રાત્રે ચોક અને આંતરછેદોને ઉર્જાના અસ્થિર સ્થાનો કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે રાત્રે આવા સ્થળોએ નકારાત્મક ઉર્જા રહે છે, જે પસાર થતા લોકોને મૂંઝવણમાં મૂકે છે. ઘણી લોક વાર્તાઓમાં પણ ક્રોસરોડ્સ પર રાત વિતાવવી અશુભ માનવામાં આવે છે. 4. અજ્ઞાત સ્થાન. નિર્જન કે અજાણ્યા સ્થળોએ જવાથી વ્યક્તિ એકલતા અને ભયનો અનુભવ કરે છે. રાત્રે આ સ્થળોને નકારાત્મક શક્તિઓનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે. આવા સ્થળોએ જવાથી અસુરક્ષા, ભય અને અકસ્માત થવાની સંભાવના રહે છે. એવું કહેવાય છે કે વૃદ્ધ લોકો, મહિલાઓ, બાળકો અથવા પીડિત લોકોએ રાત્રે આવી જગ્યાએ જવાનું સખત ટાળવું જોઈએ. 5. અન્યાયી લોકોનો સંગત. એવું કહેવાય છે કે અધર્મી વ્યક્તિ પાસે બેસવાથી પણ પાપ થાય છે. રાત્રે અધર્મી લોકોની સંગતથી વ્યક્તિના અંતરાત્મા અને નૈતિકતા પર વધુ અસર પડે છે. ખોટી સંગત ખોટા માર્ગ પર ચાલવાની વૃત્તિ તરફ દોરી જાય છે અને પાપી કાર્યોમાં સામેલ થવાનું જોખમ વધે છે.